સૌ પ્રથમ જરૂરિયાત પ્રમાણે આપણે ચણાનો લોટ લેશું, એની અંદર મરી, ધાણા જીરું, મીઠું અને પછી એને મિક્સ સરખી રીતે થઈ જાય પછી એની અંદર આપણે પાણી નાખીશું અને સારામાં સારી ગ્રેવી બનાવીશું. ગ્રેવી વધારે પતલી ન થઈ જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું. ત્યારબાદ આપણે લીલા મરચાં અને મેથી નાખીને પ્રોપર આપણે મિક્સ કરી દઈશું. આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા માટે રાખીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર જે ગ્રેવી બનાવી છે એમાં ખાવાનો સોડા અને લીંબુ નાખીને પ્રોપર ફરીથી મિક્સ બનાવીને આ જે વડા બન્યા છે વડાને આપણે તળવાના છે. વ્યવસ્થિત તળાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, લાલ ના થઈ જાય. આમાં અમુક લાલ થઈ ગયા છે. આ આપણા વડા મેથીના તૈયાર થઈ ગયા. હવે આપણે ચટણી બનાવીશું. દહીંની અંદર જરૂરિયાત પ્રમાણેના મરી મસાલા નાખી આ આપણા મેથીના રૂ જેવા ગોટા